नमस्कार दोस्तों, आप सबનું स्वागत है बायोलॉजी वीडियो लेक्चर में। आज આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 11 માં રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો એની સાધન સામગ્રીની વાત કરીએ। જો અહીંયા શબ્દ વાપર્યો છે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો, એટલે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં કયા પ્રકારની સાધન સામગ્રી, ખરેખર અહીંયા એના ઉપકરણો છે પણ એ બધા જ રાસાયણિક ઉપકરણો છે। એ એવા કેમિકલ ઘટકો છે કે જેનો આપણે કોઈને કાતર તરીકે વાપરીએ છીએ, કોઈને જોડવા માટે વાપરીએ છીએ, કોઈ રિપેરિંગ કરવા માટે વાપરીએ છીએ। એટલે ખૂબ અગત્યની વાત છે। શબ્દ સાંભળીએ એટલે આપણને સીધા ભૌતિક બાબતો દેખાય કે ઉપકરણો છે એટલે કંઈક સાધન સામગ્રી હશે, પણ હા સાધન સામગ્રી છે પણ એ રસાયણો તરીકે આવેલા, રસાયણ સ્વરૂપે આવેલી છે। તો પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી માટેના કેટલાક ઉપકરણોની આપણે વાત કરીએ તો કયા કયા ઉપકરણો છે, એટલે ઘણી બધી વાત આપણે જોઈ ગયા છે। જનીન ઇજનેરી વિદ્યા અથવા તો રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી ત્યારે જ પૂર્ણ થઈ શકે જ્યારે આપણી પાસે એને કાર્ય કરવા માટેના મહત્વના ઉપકરણો હોય, અને એ મહત્વના ઉપકરણો કયા છે, જેવા કે તો એની અંદર રિસ્ટ્રિક્શન ઉત્સેચક, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, પોલિમરેજ ઉત્સેચકો। હવે જો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એને આપણે વિખંડનીય ઉત્સેચકો તરીકે પણ ઓળખી શકીએ, અને રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આમ તો એન્ડોન્યુક્લિયસ પ્રકારના હોય, એક્ઝોન્યુક્લિયસ પ્રકારના હોય અને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પ્રકારના, આવી રીતે ત્રણ પ્રકાર પણ પાડી શકાય। હવે આમ તો બેમાં ખરેખર ફેરફાર શું છે? એક્ઝોન્યુક્લિયસ એ માત્ર ને માત્ર એક છેડેથી 5' છેડેથી જ ડીએનએની આમ શૃંખલા હોય, આ ડીએનએની શૃંખલા છે અને માનો કે એક બાજુ 3' અને એક બાજુ 5' છેડો, તો આ 5' છેડેથી ન્યુક્લિયોટાઇડ દૂર કરે તો એ એક્ઝોન્યુક્લિયસ પ્રકારનું છે, અને એન્ડોન્યુક્લિયસ હોય તો એ કોઈ પણ ભાગમાંથી વચ્ચેથી કટ કરે એ એન્ડોન્યુક્લિયસ છે, અને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએની કોઈ ચોક્કસ શૃંખલાએથી જ કટ કરે, ચોક્કસ ક્રમેથી જ કટ કરે, એટલે આવા પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો। પછી પોલિમરેજ ઉત્સેચકો, અરે એ સંશ્લેષિત ઉત્સેચકો છે, જોડે છે ને પોલિમર બનાવે છે, અને આવા પોલિમરેજ ઉત્સેચકમાં ડીએનએ પોલિમરેજ ઉત્સેચક છે, પછી રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચક છે, એ પણ પોલિમરેજ જ કહેવાય। રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ આરએનએ આધારિત ડીએનએ બનાવે છે, સમજાય છે? તો આવા પ્રકારના પોલિમરેજ ઉત્સેચકોની આવશ્યકતા હોય છે। લાઇગેજ ઉત્સેચક, જોડતા, સંશ્લેષણ કરતા, ભેગા કરતા, સાંધા બનાવવાનું કામ લાઇગેજ, આવા ઉત્સેચકોની પણ આવશ્યકતા હોય છે, અને આ ઉપરાંત આલ્કલાઇન ફોસ્ફેટેજ જેવા ઉત્સેચકો પણ મહત્વનો ભાગ ભજવે છે। વાહકો, ડીએનએ વાહક, આપણે જે ઈચ્છિત ડીએનએ છે એની કોપી બનાવી ઈચ્છિત ડીએનએને અન્ય સજીવમાં દાખલ કરવા માટે એક વાહક ડીએનએની આવશ્યકતા હોય છે। એ વાહકો અને યજમાન સજીવ જેની અંદર આપણે ડીએનએ દાખલ કરવું છે તે, એટલે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો, રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો, એમાં રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ, પોલિમરેજ એન્ઝાઇમ, લાઇગેજ, એટલે આ ત્રણ તો ઉત્સેચકો છે, મુખ્ય ત્રણ પ્રકારના ઉત્સેચકો। આ ઉપરાંત વાહક ડીએનએ છે અને મુખ્ય જેમાં દાખલ કરવાનું છે જનીન એવું સજીવ, આટલા ઉપકરણો હોય છે। એમાંથી સૌ પ્રથમ આપણે પહેલા રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની વાત કરીએ, રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની વાત કરીએ છીએ। આ સામાન્ય રીતે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે 1963માં આ બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા હતા, જે ઈ કોલાઈ બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર છે। જોજો 1963ની અંદર બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા, આ બે ઉત્સેચકોને ઈ કોલાઈમાંથી ઉત્સેચક કરવામાં આવ્યા। આ એવા ઉત્સેચકો હતા કે જે ઈ કોલાઈ બેક્ટેરિયા છે, ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર જે બેક્ટેરિયોફેજ છે એ બેક્ટેરિયાફેજની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર હતા, બેક્ટેરિયાફેજની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર આ બે ઉત્સેચકો, જે પછી રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ તરીકે ઓળખાણા। આ બેમાંથી એક ઉત્સેચક એવો હતો કે જે ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે, એટલે બે ઉત્સેચકો આ બેક્ટેરિયાની અંદર જોવા મળ્યા ઈ કોલાઈ બેક્ટેરિયામાં, એમાંનો એક ઉત્સેચક એવો હતો કે જે બેક્ટેરિયા છે, ઈ કોલાઈ બેક્ટેરિયા છે, તો ઈ કોલાઈ બેક્ટેરિયાનું જે ડીએનએ છે, ઈ કોલાઈ બેક્ટેરિયાના ડીએનએમાં મિથાઇલ સમૂહ દાખલ કરે છે, એનું મિથાઇલેશન કરે છે, મિથાઇલ સમૂહને ઉમેરે છે, એટલે તેમાંનો એક ઉત્સેચક એવો હતો કે જે ઈ કોલાઈ બેક્ટેરિયાના ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે, બીજો ઉત્સેચક જે ડીએનએને કાપે છે। એટલે અહીંયા માનો કે બે એન્ઝાઇમ મળ્યા, આપણે આને આવી રીતે લઈ લઈએ કે આ એક ઉત્સેચક એ છે અને એક ઉત્સેચક બી છે, ઈ કોલાઈ બેક્ટેરિયામાં મળ્યું, તો ઉત્સેચક એ છે ને એ મિથાઇલેશન કરતું હતું, તો બીજો ઉત્સેચક એવો હતો કે જે બેક્ટેરિયોફેજનું જે અંદર ડીએનએ આવ્યું હતું, આ ડીએનએ છે એ ડીએનએના ટુકડા કરી નાખ્યા। સમજાય છે વાત તમને?
1963 ની અંદર આ બેક્ટેરિયામાંથી બે ઉત્સેચક અલગ કર્યા, તો જેમાં એ બે ઉત્સેચક શું કામ કરતા હતા, તો કે બેક્ટેરિયોફેજની ઈ કોલાઈમાં વૃદ્ધિને અટકાવવા માટે જવાબદાર હતા, અવરોધવા માટે જવાબદાર. બેમાંથી એક ઉત્સેચક એવો હતો કે જે બેક્ટેરિયાના ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે, જ્યારે બીજો ઉત્સેચક એવો હતો ડીએનએને કાપે છે. વાત ધ્યાનથી સમજો અહીંયા. તો પછીથી આમાં જે બીજાને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ કહેવામાં આવ્યો. એટલે બીજો ઉત્સેચક હતો જે બી, કે જે ડીએનએને કાપે છે, એને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ તરીકે ઓળખવામાં આવ્યું. પણ આવું શું કરવાને, આ કેવી રીતે, આનાથી કેમ ભાઈ બેક્ટેરિયોફેજની વૃદ્ધિ બંધ થાય, અવરોધાય છે? તમે બહુ સારી રીતે ભણી ગયા છો 6થા ચેપ્ટરની અંદર કે ભાઈ બેક્ટેરિયોફેજ છે ઈ કોલાઈ બેક્ટેરિયાને ચેપ લગાડે. ઈ કોલાઈ બેક્ટેરિયાને ચેપ લગાડે ત્યારે બેક્ટેરિયોફેજ છે એ ફેજનું ડીએનએ અંદર આવે. આ બેક્ટેરિયોફેજનું ડીએનએ અંદર આવે અને આ ડીએનએ એની અંદર એવા એન્ઝાઇમ્સ હોય છે અથવા તો એવું એના ડીએનએની મદદથી એવા ઉત્સેચકો સર્જાય છે કે જે બેક્ટેરિયાના કોષના ઘટકોનો ઉપયોગ કરે, બેક્ટેરિયાના કોષના ઉત્સેચકોનો ઉપયોગ કરીને પોતાના ડીએનએનું સંશ્લેષણ કરે છે. તો એનું ડીએનએ જેવું અંદર આવે છે તો એને વૃદ્ધિ નથી પામવા દેવું, એવું કામ બેક્ટેરિયાને કરવું પડે કે આ ફેજ છે એ વધારે અંદર વિકાસ ન પામી શકે. એટલે ફેજની એટલે આ બેક્ટેરિયાની અંદર એવા ઉત્સેચકો સર્જાય છે કે એક ઉત્સેચક એવા પ્રકારનો છે કે જે પોતાના ડીએનએમાં મિથાઇલેશન કરી નાખે છે, એટલે પોતાના ડીએનએમાં અમુક ભાગમાં મિથાઇલ સમૂહ ઉમેરાઈ જાય છે. અને બીજો એક એવો ઉત્સેચક બનાવે છે કે એ ડીએનએને કાપી નાખે. એટલે જો પોતાના ડીએનએનું મિથાઇલેશન થઈ ગયું હોવાથી આ જે બીજો ઉત્સેચક ડીએનએને કાપે છે એ પોતાના ડીએનએને કાપી શકશે નહીં, કારણ કે એ પોતાના ડીએનએ સાથે નહીં જોડાઈ શકે, કારણ કે પોતાના ડીએનએનું મિથાઇલેશન થઈ ગયું છે. અને જે ફેજનું ડીએનએ આવ્યું એ મિથાઇલેશન વગરનું છે, અને એટલે એમાં જે બીજો ડીએનએ છે એ ફેજના ડીએનએને કટ કરી નાખશે, ફેજના ડીએનએના ટુકડા કરી નાખશે, અને જેથી ફેજ બેક્ટેરિયાના કોષમાં વૃદ્ધિ પામી શકતો નથી. પણ એ કાર્ય કરતો ઉત્સેચક છે એ જીનેટિક એન્જિનિયરિંગમાં ખૂબ અગત્યનું ઉપકરણ બની ગયું. અરે એ જ કાતર આ આણવીય કાતર તમે કહેતા હતા, એ આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ. હવે વાત સમજાણી આખી. આ બે ઉત્સેચકો અલગ કર્યા જે બેક્ટેરિયોફેજની વૃદ્ધિને કેવી રીતે અવરોધે ખબર પડી કે એક બેક્ટેરિયાના ડીએનએનું મિથાઇલેશન કરી નાખે અને બીજો છે એ ડીએનએને કાપતો હોય છે. હવે એ મિથાઇલેશન કરી નાખે એટલે પોતાના ડીએનએને આ ઉત્સેચક કાપી શકતો નથી. હવે જ્યારે બહારથી કોઈ પ્યોર ડીએનએ આવે તો એને કટ કરી નાખે, અને એટલે એ ફેજ છે એમાં વૃદ્ધિ પામી શકતું નથી. તો પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ આવી રીતે જે જુદો કરવામાં આવ્યો હિન્ડ 2 છે. આપણે ટેક્સ્ટમાં હિન્ડ 2 છે, બાકી રેફરન્સમાં તમને મોટે ભાગે હિન્ડ 3 જોવા મળશે, પણ આપણે તો હિન્ડ 2 જ રાખશું. આ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા બેક્ટેરિયામાંથી જુદો કરવામાં આવેલો છે, એટલે એનું નામ રાખ્યું છે હિન્ડ 2, અને જેનું કાર્ય ડીએનએના ન્યુક્લિયોટાઇડને વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે. અને તે 5 વર્ષ પછી અલગ કરાયો અને તેને ઓળખવામાં આવ્યો. હવે કેવી રીતે કામ કરે છે એવું જોવા મળ્યું છે કે હિન્ડ 2 હંમેશા ડીએનએ અણુના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે. જો આપણે વાત કરીએ ને કે હિન્ડ 2 છે એ સૌથી પહેલો એવો રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે કે જે ઓળખવામાં આવ્યો, અને તે ડીએનએના એક ચોક્કસ ક્રમ ઉપર તેના કાર્યનો આધાર રાખ્યો છે, અને તે લગભગ 5 વર્ષ પછી તેને અલગ કરી શકાય. એટલે આ શું કહેવા માંગે છે ભાઈ, એવું જોવા મળ્યું છે કે હિન્ડ 2 હંમેશા ડીએનએ અણુના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે જ્યાં 6 બેઝની જોડનો એક ચોક્કસ ક્રમ હોય, અને આ ચોક્કસ બેઝ ક્રમ હિન્ડ 2ના ઓળખ ક્રમ તરીકે જાણીતો છે. એટલે કે આપણે કીધું કે ડીએનએના એક ચોક્કસ ક્રમ પર તેના કાર્યનો આધાર છે. એટલે આ સામાન્ય રીતે માનો કે અહીંયા ડીએનએની શૃંખલા છે, આ ડીએનએનો સિક્વન્સ છે, અને આની અંદર નાઇટ્રોજન બેઝના ક્રમ તો હશે જ. દાખલા તરીકે અહીંયા આ એડેનિન છે તો અહીંયા થાઇમિન હશે, ગ્વાનિન છે તો સાઇટોસિન છે, ગ્વાનિન છે તો સાઇટોસિન છે, થાઇમિન છે તો એડેનિન છે. આવો નાઇટ્રોજન બેઝનો ક્રમ હોય. હવે માનો કે અહીંયા એક ક્રમ આવો છે, આ નાઇટ્રોજન બેઝ, આ ડીએનએની શૃંખલા. હવે આ ઉત્સેચક છે એ ઉત્સેચક હિન્ડ 2 છે એ ડીએનએને ગમે ત્યાંથી નહીં કાપે. ડીએનએના ચોક્કસ ક્રમને 4 થી 6 ન્યુક્લિયોટાઇડનો ચોક્કસ ક્રમ અથવા 4 થી 8 ન્યુક્લિયોટાઇડના ચોક્કસ ક્રમ છે એ ચોક્કસ ક્રમને ઓળખે છે. હવે ડીએનએમાંથી પસાર થાય ત્યારે આ એન્ઝાઇમ છે એ એન્ઝાઇમ જ્યારે આ ડીએનએ પરથી પસાર થાય ત્યારે એ આના ચોક્કસ ક્રમને ઓળખે છે અને એ જોવે છે આ ઉત્સેચક. હવે આ ક્રમેથી જ કટ કરે છે. જોજો કયા ક્રમેથી, તો કે આ ક્રમને ઓળખે છે. જો આ
એ આ ક્રમ ડીએનએ ની અંદર આ પ્રકારનો વિશિષ્ટ ક્રમ હોય તો ત્યાંથી જ એ ડીએનએ કટ થાય, બાકી કટ ન કરે. કયો ક્રમ? તો કે AAGCTT. તો અહીંયા ઊંધી રીતે અહીંથી વાંચો તો AAGCTT. આ ચોક્કસ ક્રમને તે ઓળખે છે અને આ ક્રમેથી જ તે કટ કરે. હવે કોઈ પણ ડીએનએ ઉપર તમે HIND2 ઉત્સેચક વાપરો એટલે HIND2 હંમેશા જે ભાગમાં ડીએનએ ની અંદર આવી શૃંખલા હશે ત્યાંથી જ કાપશે. એટલે એ બેઝ ક્રમને HIND2 નો ઓળખ ક્રમ કહેવામાં આવે અથવા તો એની ક્લીવેજ સાઇટ કહેવામાં આવે. એનું સામાન્ય રીતે એ ઉત્સેચકનો ઓળખ ક્રમ આ થયો. તમે એકદમ મોટો ડીએનએ નો અણુ લીધો, માનો કે આ ડીએનએ નો અણુ છે અને આ ડીએનએ ના અણુને આપણે કાપવો છે અને એ કાપવા માટે આપણે HIND2 આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક લઈએ તો આ ઉત્સેચક એ જ જગ્યાએથી કાપશે જ્યાં આ પ્રકારની શૃંખલા, માનો કે અહીંયા આ પ્રકારની શૃંખલા આવેલી છે AGCTT, તો આ ઉત્સેચક એને અહીંથી જ કટ કરશે, પછી બીજા ભાગેથી નહીં કરે. માનો કે બીજી જગ્યાએ એક અહીંયા આપી છે તો અહીંયાથી ટુકડો કરશે. સમજાય છે? એટલે અહીંયા આપણે શરૂઆતમાં કીધું ને કે સૌપ્રથમ મળેલો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જો હોય તો HIND2 છે. આ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા બેક્ટેરિયામાંથી જુદો કરેલો છે અને તેનું કાર્ય ડીએનએના એક ચોક્કસ ક્રમ પર આધાર રાખે છે. અને એટલે કીધું કે અહીંયા એવું આપણે જોયું છે કે HIND2 છે હંમેશા ડીએનએના એક ચોક્કસ બિંદુ ઉપર કાપ મૂકે, ગમે ત્યાંથી નહીં, એવી જ જગ્યાએ કાપ મૂકે છે કે જ્યાં ન્યુક્લિયોટાઇડનો ક્રમ ફિક્સ હોય. તો આ 6 બેઝ જોડનો એક ચોક્કસ ક્રમ હોય છે. એટલે 6 બેઝ પેર છે અહીંયા જુઓ અને એનો એક ચોક્કસ ક્રમ છે અને આ ક્રમને ઓળખીને જ કટ કરે છે. એટલે આવા બેઝ ક્રમને HIND2 ના ઓળખ ક્રમ તરીકે ઓળખે. એવી રીતે જે અલગ અલગ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ હોય તો દરેકને પોતાનો એક વિશિષ્ટ ઓળખ ક્રમ હોય. દરેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસના આવા ઓળખ ક્રમ અલગ અલગ હોય. એટલે દરેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક ડીએનએને જુદા જુદા સ્થાનેથી કટ કરે અને ચોક્કસ ક્રમેથી કટ કરે. જે ક્રમેથી કટ કરે તે ક્રમને, તે ડીએનએના ન્યુક્લિયોટાઇડના ક્રમને ઓળખ ક્રમ તરીકે ઓળખાય છે. સમજમાં આવી વાત ભાઈ? તો HIND2 સિવાય આજે તમે સમજી લ્યો 900 થી વધારે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અથવા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે જાણકારી પ્રાપ્ત છે અને જે બેક્ટેરિયાની લગભગ 230 થી વધારે જાતમાંથી અલગ કરવામાં આવ્યા છે. એટલે કુલ આવા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અથવા તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ 900 થી વધારે પ્રાપ્ય છે અને તે લગભગ 230 થી વધારે બેક્ટેરિયાની જાતમાંથી અલગ કરવામાં આવ્યા છે અને જેમાંથી પ્રત્યેક અલગ અલગ ક્રમને ઓળખે છે અથવા તેના ઓળખ ક્રમો જુદા છે. એટલે દરેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસના ઓળખ ક્રમ અલગ અલગ હોય છે અને એ ચોક્કસ ઓળખ ક્રમથી જ કટ કરે છે. આ વાત ધ્યાનમાં રહે. હવે અગત્યની વાત આપણે એ કરીએ છીએ કે આ ઉત્સેચકો છે, ઉત્સેચકોનું નામકરણ કેવી રીતે કરવું? તો ઉત્સેચકોના નામકરણની પરંપરા અનુસાર આપણે જોઈએ તો નામનો પ્રથમ અક્ષર છે એની પ્રજાતિમાંથી, જ્યારે બીજો અક્ષર છે એ બે અક્ષરો સામાન્ય રીતે એ કોષ કે એની જાતિનામાંથી લેવામાં આવે છે અને આ ઉપરાંત ત્રીજો કોઈ અક્ષર લેવામાં આવ્યો હોય તો એની જાત કે એમાંથી લેવામાં આવે છે. સમજાય છે વસ્તુ? એટલે કોઈ પણ ઉત્સેચક છે એ દાખલા તરીકે આપણે આવ્યું લઈએ કે જો આ ઉદાહરણ તરીકે E. coli R1 આ ઉત્સેચક છે, રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે E. coli R1 આ ઉત્સેચક છે. તો આ ઈ ક્યાંથી આવ્યો? એની પ્રજાતિનો ઈશ્વરેશિયા કોલાઈ. આ ઈશ્વરેશિયા એ પ્રજાતિ છે અને કોલાઈ છે એ જાતિ છે. તો આ ઈશ્વરેશિયા કોલાઈમાંથી મેળવવામાં આવ્યો. એટલે પ્રજાતિનો પહેલો અક્ષર, જાતિના બે અક્ષર લીધા અને પછી આર કેનું લીધું? એ એની પેટા જાત છે, જાતિની પેટા જાત RY13 માંથી મેળવવામાં આવ્યો છે એટલે આર. અને એ બેક્ટેરિયામાંથી સૌથી પહેલો ઉત્સેચક એ મેળવ્યો છે એટલે એને નંબર આપ્યો 1. આમ તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ મૂળભૂત રીતે 5 પ્રકારના હોય અને એ ઉત્સેચકના બંધારણને આધારે એ કેટલા ન્યુક્લિયોટાઇડ મૂકીને એ કટ કરે છે અને કેવા પ્રકારે વર્તે છે. એ જો આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એ 2 પ્રકારના કામ કરે. અમુક છે એ મિથાઇલેશનની પ્રક્રિયા માટે જવાબદાર, એટલે એને ટ્રાન્સલોકેજ તરીકે, અને સામાન્ય રીતે ડાયજેસ્ટિવ ઉત્સેચક અથવા તો વિઘટનાત્મક ક્રિયા કરતા ઉત્સેચકો 2 કામ કરતા હોય. ડીએનએને કાપવું, તોડવાનું કામ કરે. અને અમુક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એ ટ્રાન્સલોકેજ તરીકે વર્તે છે, મિથાઇલેશન કે એવા ઘટકની મિથાઇલેશન જેવી ક્રિયાઓ કરે, મિથાઇલ સમૂહને એડ કરાવે છે. સમજમાં આવ્યું તમને? એટલે એને આધારે મૂળભૂત રીતે રિસ્ટ્રિક્શન ઉત્સેચક 5 પ્રકારના હોય: પ્રકાર 1, પ્રકાર 2, પ્રકાર 3, પ્રકાર 4 અને પ્રકાર 5. અને એ ઘણી બધી બાબતોને આધારે એને પ્રકાર પાડવામાં આવ્યો. પણ અહીંયા જે નંબર આપવામાં આવ્યું છે એ નંબર એ છે કે તે બેક્ટેરિયામાંથી એ કેટલામાં ઉત્સેચક છે
એને આધારે એનો પ્રકાર પાડેલો છે. એટલે અહીંયા ઈ કોલાઈ R1 નો મતલબ શું થયો? ઈ છે એ પ્રજાતિનું નામ છે, CO એ જાતિનું નામ છે, R એની પેટાજાત, RY13 માંથી મળે છે એટલે એની પેટાજાત, અને નંબર છે એ બેક્ટેરિયામાંથી કેટલામાં ઉત્સેચક છે તેને આધારે નંબર આપવામાં આવ્યા છે. હવે ઈ કોલાઈ બેક્ટેરિયામાં ઈ કોલાઈ R1 માં અક્ષર R જાતના નામ પરથી લેવામાં આવ્યું. મેં કીધું ને એ પેટાજાત જાત RY ઉપરથી લેવામાં આવ્યું છે. અને નામ પછીનો રોમન અંક બેક્ટેરિયામાંની જે તે જાતમાંથી કયા ક્રમમાં ઉત્સેચકને અલગ કરવામાં આવ્યો. જોયું? જે તે જાતમાંથી એ બેક્ટેરિયામાંથી કયા ક્રમમાં એ ઉત્સેચકને અલગ કરવામાં આવ્યો હતો તે દર્શાવે છે. એટલે આ ખૂબ અગત્યની વાત થઈ. હવે આ નામકરણનીમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ન્યુક્લિએજીસ કહેવાતા ઉત્સેચકના મોટા વર્ગમાં સમાવેશ થાય છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ન્યુક્લિએજીસ કહેવાતા ઉત્સેચકોનો એક મોટો સમૂહ, એક મોટા વર્ગની અંદર સમાવેશ થાય. એટલે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો શેમાં સમાવેશ થાય? કયા પ્રકારના ઉત્સેચકોમાં? તો ઉત્સેચકનું એક જૂથ છે. જો ઉત્સેચકનું વર્ગીકરણ કરીએ તો એમાં ન્યુક્લિએજીસ પ્રકારના ઉત્સેચકો. તો ન્યુક્લિએજીસ પ્રકારના ઉત્સેચકોમાં રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ આવે. એટલે ન્યુક્લિએજીસ એક મોટો સમૂહ છે અને એના પેટા વિભાગ આપણે પાડી શકીએ. તો આના બે પ્રકાર પાડી શકીએ, એક્ઝોન્યુક્લિએઝ અને એન્ડોન્યુક્લિએઝ. એક્ઝોન્યુક્લિએઝ આ ડીએનએ છે અથવા તો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના આ 3' to 5' છે. તો આ સામાન્ય રીતે 5' છેડાથી એક એક ન્યુક્લિયોટાઇડ દૂર થતા જાય તો એ એક્ઝોન્યુક્લિએઝ પ્રકારના ઉત્સેચક કહેવાય. અને એન્ડોન્યુક્લિયસ એ ડીએનએ ને કટ જ કરે છે. જો ન્યુક્લિએજીસ પ્રકારના ઉત્સેચકો છે એની અંદર જે રિસ્ટ્રિક્શન છે એ કટ કરવાનું જ કામ કરે છે. પણ એ એન્ડોન્યુક્લિયસ છે એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાંથી કોઈ પણ અંદરના ભાગેથી કટ કરે છે એટલે એને એન્ડોન્યુક્લિયસ કહેવામાં આવે છે. પણ એક ચોક્કસ સ્થાનેથી જ કટ કરે છે એટલે આપણે એને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહીએ છીએ. તો એક્ઝોન્યુક્લિયસ ડીએનએના છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે, જ્યારે એન્ડોન્યુક્લિયસ છે ડીએનએના અંદર એક ચોક્કસ સ્થાનેથી કાપ મૂકે છે. આ વાત થઈ. તો પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કર્યા પછી જ કાર્ય કરે છે. વાતને ધ્યાનથી સમજો. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કર્યા પછી કાર્ય કરે છે. આ કોઈ પણ મેં હમણાં જ તમને વાત કરી એ પ્રમાણે કે આ ડીએનએની એક શૃંખલા છે. હવે એમાં કોઈ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એ કટ કરે છે. અહીંયા આપણને ખબર નથી ભાઈ આ ડીએનએની સિક્વન્સ આમ ગોઠવાયેલી છે. હવે માનો કે આ ઈ કોલાઈ R1 ઉત્સેચક છે. હવે માનો કે ઈ કોલાઈ R1 ઉત્સેચક છે અને એ આના ઉપર કામ કરે છે તો એ ડીએનએ માંથી ગમે ત્યાંથી કાપ નથી મૂકી દેતું. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ડીએનએની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કર્યા પછી તે કાર્ય કરે છે. જ્યારે એ પોતાના વિશિષ્ટ ઓળખક્રમ પ્રાપ્ત કરી લે ત્યારે તે ડીએનએ સાથે જોડાય. અહીંયા જાય છે આ ઉત્સેચક છે, ઉત્સેચક આગળ વધે છે પણ આ ઉત્સેચક તો જ કાર્ય કરશે ભાઈ જોશે પેલા કે અહીંયા આપણી ઓળખ શૃંખલા ક્યાં છે, હા અહીંયા આવી, ત્યારે એ કટ કરે છે. ત્યારે જોજો આ ડીએનએ સાથે જોડાય અને બેવડા કુંતલની બંને શૃંખલાને ધ્યાનથી લેજો, બેવડા કુંતલની બંને શૃંખલાને શર્કરા ફોસ્ફેટ આધાર સ્તંભમાંથી વિશિષ્ટ કેન્દ્રો પરથી કાપે છે. કટ ક્યાંથી કરશે? અરે મુખ્ય આધાર સ્તંભ કોની વચ્ચે હતો? અરે ભાઈ ફોસ્ફોડાયસ્ટર બંધ. તો આ ક્રમને પહેલા તો એ ઓળખશે ભાઈ, ઓકે હા આ આપણો ક્રમ છે, આ ક્રમને એને ઓળખ્યું. આની વચ્ચે ખબર જ છે આપણે હાઇડ્રોજન બંધથી જોડાયેલા જશે. આ હાઇડ્રોજન બંધથી આ ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે 3 નબળા હાઇડ્રોજન બંધ હશે, એડેનિન થાઇમિન વચ્ચે 2 નબળા હાઇડ્રોજન બંધ હશે. પછી જ્યારે આ ઈ કોલાઈ R1 હોય તો એ કટ કરશે, બે શૃંખલાને કાપે. ક્યાંથી કાપે? ચોક્કસ આજે જો ફોસ્ફોડાયસ્ટર બંધવાળા મુખ્ય આધાર સ્તંભવાળા ભાગથી કટ કરે, શર્કરા જે ફોસ્ફેટ દ્વારા જોડાયેલી છે ત્યાંથી કટ કરશે. તો આ ઈ કોલાઈ ઉત્સેચક છે એ માનો કે આ શૃંખલાના G અને A થી ભાગથી કટ કરે અહીંયાથી, તો બીજી શૃંખલાને અહીંથી કટ કરે. એટલે આનો ટુકડા કેવા થશે? ટુકડા આમ થશે. જો અહીંયા G T T અને G અહીંયા રહી જશે અને પછી આ શૃંખલામાં C A A C અહીંયા T T A A બરોબર. આ એક આમ થશે અને બીજો છેડો આવો થશે. બીજા છેડામાં શું થશે? અહીંયા A A T C G A A G T T C આમ બે છેડા થાય.
એટલે વિશિષ્ટ કેન્દ્રો પરથી આવી રીતે કટ કરે અને કટ કરે એટલે આ બે છેડા આપણને આવી રીતે મળે. સમજમાં આવે છે તમને? વાત સમજાય છે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ડીએનએની શૃંખલાનું નિરીક્ષણ કર્યા પછી એની સાથે જોડાય. ચોક્કસ ઓળખક્રમ એને પ્રાપ્ત થાય એટલે એ બંને શૃંખલાઓ સાથે જોડાય અને અહીંયા જે બંધ હતો એ મુખ્ય જે ફોસ્ફેટ જે આધાર સ્તંભવાળો ભાગ હતો એના વિશિષ્ટ કેન્દ્રો પરથી કટ મૂકે, કાપ મૂકે અને બે છેડા છૂટા પડે. ક્લિયર થયું ભાઈ? વાત ખબર પડી? આ રીતે એ કટ કરે છે. જો આ પહેલા તો વિશિષ્ટ સ્થાનને ઓળખ્યા પછી એ અહીંથી કટ મૂકશે એટલે આને જી અને એ વચ્ચેથી કટ થશે, અહીંયાથી કટ મૂકશે અને અહીંયા માનો કે અહીંથી કટ મૂકે એટલે ખરેખર આ ભાગ આમ ઓવરલેપ જ હોય, આમ છૂટું કરો એટલે આવા છેડા છૂટા થાય. ખ્યાલ આવ્યો તમને? આવી રીતે કટ કરે એટલે બેયમાં જો એક છેડો અહીંયા આ ભાગ છે અહીંયાથી કટ થઈને એટલો આ ભાગ આમ ખુલ્લો રહે, અહીંયાથી ભાગ આમ ખુલ્લો રહે અને આ વિશિષ્ટ બાબત છે કારણ કે ફરીથી જોડવા હોય તો એ જોડાઈ શકે કારણ કે આ એ તો અહીંયા પાછા જોડ થઈ શકશે અને અહીંયા ટી છે આની સાથે જોડાય એટલે તો આવી રીતે જે છેડા છૂટા પડે એને ચીપકું છેડા કહેવાય. જોઈએ આપણે હમણાં આગળ. તો પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએમાં વિશિષ્ટ પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને ઓળખે છે. વળી વાત આપણા માટે એવી કે પેલિન્ડ્રોમિક શૃંખલા શું છે ભાઈ? પેલિન્ડ્રોમ એટલે શું? અરે એ શબ્દોનો સમૂહ છે જેને આગળ અને પાછળ બંને બાજુથી તમે સરખી રીતે વાંચી શકો તો આને પેલિન્ડ્રોમ કહેવામાં આવે છે. દાખલા તરીકે મલયાલમ જુઓ, મલયાલમ ગમે એ બાજુ વાંચો, આમ વાંચો તો એમ જ થશે અને આમ વાંચો તો એમ જ થશે. તો આવી જ વસ્તુ ડીએનએની શૃંખલામાં જોવા મળે. ડીએનએમાં પેલિન્ડ્રોમ બેઝ જોડનો એક એવો ક્રમ હોય છે કે જે ડીએનએની એક બાજુથી બીજી બાજુ તરફ આગળ અને પાછળ એક સરખા વાંચી શકાય છે. આવો ક્રમ. આ 5' to 3' તમે આમ જુઓ તો અહીંયા તમે આને વાંચશો તો કેમ વાંચી શકાય છે? GATCC. તો બસ પાછું આમ જ વાંચી શકાય. આપણે હમણાં ઈ કોલાઈની સાઇટ જોઈ આવી જ હતી. તો આ ક્રમને પેલિન્ડ્રોમિક ક્રમ કહેવામાં આવે છે. તો કોઈ પણ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એ ચોક્કસ ક્રમથી કટ કરે એ ક્રમને પેલિન્ડ્રોમ કહેવામાં આવે. શું કરવાને પેલિન્ડ્રોમ? કે એને આગળ અને પાછળ બંને બાજુથી સરખા વાંચી શકે. તો ડીએનએની અંદર પણ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ મોટે ભાગે આવી પેલિન્ડ્રોમિક શૃંખલામાં જ કટ કરે છે. અને જ્યાં ડીએનએના 5' to 3' બંને બાજુ તમે વાંચો તો સરખા થશે. આને 5 to 3 વાંચો તો GAATCC અને અહીંયા પણ 5 to 3 વાંચો તો એમ જ થાય. એટલે બે ક્રમમાં બંને બાજુથી સરખી રીતે વાંચી શકાય. તો આને આવી શૃંખલાને આવા ક્રમને પેલિન્ડ્રોમિક શૃંખલા કહેવાય. અને દરેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે ડીએનએમાં વિશિષ્ટ પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલાને ઓળખે અને પછી એને કટ. તો આવા ક્રમ જુઓ 5 to 3' દિશામાં વાંચવાથી શૃંખલાને એક સરખા વાંચી શકાય છે. બે દિશામાં વાંચી શકીએ છીએ અને બે સમાન થાય છે. તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ શૃંખલાને પેલિન્ડ્રોમિક સ્થાને કેન્દ્રથી સહેજ દૂર એટલે પેલિન્ડ્રોમ સ્થાને એટલે એનો જે મૂળ સાઇડ છે એનાથી સહેજ દૂર વિરુદ્ધ શૃંખલામાં બે સરખા બેઝની વચ્ચેથી કાપે. આ વાત શું કહે છે? પેલિન્ડ્રોમ સ્થાન એના કેન્દ્રથી સહેજ દૂર. આ પેલિન્ડ્રોમિક ભાગ છે. આ પેલિન્ડ્રોમિકનું કેન્દ્ર આ છે. જોજો આ કેન્દ્ર થયું ને તો કેન્દ્રથી સહેજ દૂર એટલે આ કેન્દ્રથી આ બાજુ તો આમ પણ આમ થાય. એટલે કેન્દ્રથી સહેજ દૂર અહીંથી કટ મૂકે છે ભાઈ, અહીંથી કાપ છે અહીંથી અને અહીંથી. એટલે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ શૃંખલાની જે પેલિન્ડ્રોમ સ્થાન છે એ પેલિન્ડ્રોમના કેન્દ્રથી સહેજ દૂર અહીંયા આમ પણ વિરુદ્ધ શૃંખલામાં બે સરખા બેઝ વચ્ચેથી કાપે. આને GA વચ્ચેથી તો અહીંયા GA વચ્ચેથી કટ કરે છે, અહીંથી કટ કરે છે. જો આ GA વચ્ચેથી અને અહીંયા GA વચ્ચેથી એટલે કેન્દ્રથી સહેજ અને વિરુદ્ધ દિશામાં સરખા અંતરેથી કાપે છે અને તેના ફળ સ્વરૂપે છેડા ઉપર એક શૃંખલાનો આવો ભાગ વધે છે. આવો ભાગ રહી જાય છે એટલે અહીંયા આવી શૃંખલા આમ થયું ને ભાઈ, આ છેડો આમ બન્યો અને એવી રીતે અહીંયા થશે એ છેડો આમ થશે એટલે આ ભાગ આમ ખુલ્લો રહે, અહીંયા આમ ખુલ્લો રહે. આવા જે છેડાઓ સેજ રહી જાય છે આ છેડાને ચીપકુ છેડા કહેવાય. આ ભાગ રહી જાય છે એને શું કહેવામાં આવે? ચીપકુ છેડા કહેવાય. આથી બેવડા કુંતલના છેડા ઉપર એક શૃંખલાવાળો ટૂંકો ભાગ છૂટી જાય છે. આ ટૂંકો ભાગ અહીંયા છૂટી ગયો અને આ છૂટી જાય છે. આવા ટૂંકા એક શૃંખલામય લટકતા ભાગને આ જે રહી જતો લટકતો ભાગ છે તેને ચીપકુ છેડા કહેવાય. ચીપકુ છેડા શા માટે? ફરીથી પાછા જોડાઈ શકે છે એટલે એને ચીપકુ છેડા કહેવાય. સમજમાં આવે? આવા લટકતા નાના ભાગને ચીપકુ છેડા કહેવામાં આવે અને એવું નામ એટલા માટે આપવામાં આવ્યું કારણ કે તે પૂરક કપાયેલા પ્રતિરૂપ સાથે હાઇડ્રોજન બંધ બનાવે. કારણ કે અહીંયા ચીપકુ છેડા એટલા માટે કે અહીંયા એ અને એડેનિન અને થાઇમિન જે જોડાયેલા હતા હાઇડ્રોજન બંધ છૂટા પડ્યા છે એટલે ફરી પાછા જોડાઈ શકે એવી રચના છે અને એટલે એને ચીપકુ છેડા કહેવાય કે ફરીથી ચોટી શકે છે એટલે એને સ્ટીકી એન્ડ કહેવામાં આવે છે.
અને શું કરવાનું એવું નામ આપ્યું? કારણ કે અહીંયા પૂરક નાઇટ્રોજન બેઝ એકબીજાથી છૂટા પડ્યા છે, પૂરક કપાયેલા પ્રતિરૂપ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. અને હવે જોજો આ છેડાઓનું ચિપકાપણું ઉત્સેચક ડીએનએ લાઇગેઝના કાર્યમાં સહાયતા પ્રદાન કરે છે. કેવી રીતે? આ ચીપકું છેડા છે, તમે સમજી શકો એવી વાત છે કે અહીંયા ટી એ ખાલી છે અને અહીંથી આ ભાગ ખાલી છે. હવે આ એક ડીએનએ નો અંડ આવી રીતે ચીપકું છેડાથી કટ કરેલો ઉત્સેચકથી કાપેલું ચીપકું છેડો છે, આ ઈ જ ઉત્સેચકથી કાપેલો બીજો ચીપકું છે. આ ભલે ડીએનએ બે અલગ અલગ છે, આ એક સજીવનું ડીએનએ છે, આ બીજા સજીવનું ડીએનએ છે, પણ બેયને સરખા ઉત્સેચકથી કાપ્યા હોય. ઉત્સેચક દરેક ઉત્સેચક એક ચોક્કસ ક્રમથી જ કટ કરે છે. એટલે ડીએનએ ભલે જુદું જુદું હોય પણ એક જ ઉત્સેચકથી કાપો છો એટલે આ ડીએનએ ની અંદર આ ક્રમને ઓળખીને જ કટ કરશે અને બીજા સજીવનું ડીએનએ હશે ત્યાંય ક્રમ તો આ જ ગોતશે, પછી જ કાપશે. એટલે સમાન ઉત્સેચકથી આપણે કટ કર્યું એટલે એના બેયના ચીપકું છેડાઓ એકબીજાના પૂરક હોય. એટલે હવે આ બે ડીએનએ ને તમે ભેગા કરો અને લાઇગેજ ઉત્સેચક કામે લગાડો એટલે લાઇગેજ ઉત્સેચક આ બે વચ્ચે ફોસ્ફેટ બંધ બનાવી દેશે અને આની વચ્ચે ફોસ્ફેટ બંધ બનાવી દેશે અને એટલે આ એડેનિન સામે થાઇમિન આવી જશે અને થાઇમિન સામે એડેનિન જોડાઈ જશે. ત્યાં હાઇડ્રોજન બંધ થઈ જશે અને અહીંથી બે સાંધો થઈ જશે અને ફરી પાછું ડીએનએ આખું કન્ટિન્યુ થઈ જશે. સમજાણું? એટલે લાઇગેજ ઉત્સેચકને જોડવામાં આ ચીપકું છેડા મહત્વનો ભાગ ભજવે, મદદરૂપ થાય છે અને ગમે ત્યાંથી ન જોડાય, ચોક્કસ સ્થાનેથી ચોક્કસ ક્રમમાં જ જોડાય. એટલે ચીપકું છેડા ખૂબ અગત્યની રચના છે જીનેટિક્સ એન્જિનિયરિંગ માટે. ત્યાર પછી આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજીસનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે કરવામાં આવે છે. જોજો વાતને સમજો. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજનો ઉપયોગ ક્યાં થયો ભાઈ? જનીન ઇજનેરી વિદ્યામાં શું કરવા માટે? પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે. અને આ પુનઃસંયોજિત ડીએનએ એટલે કોણ? કે જે પુનઃસંયોજિત ડીએનએ અણુ શું છે? તો કે જે વિભિન્ન સ્ત્રોત અથવા વિભિન્ન જનીન સંકુલમાંથી પ્રાપ્ત થતા ડીએનએ ભેગા થઈને બનેલું હોય છે. એટલે જુદા જુદા ડીએનએ સ્ત્રોતમાંથી ડીએનએના ટુકડા કરી અને ભેગું કરેલું ડીએનએ આ પુનઃસંયોજિત ડીએનએ છે. આ તમે સમજી લ્યો સુકોષ કેન્દ્રીય કોષમાંથી ડીએનએ નો ટુકડો, આ ડીએનએ છે એમાંથી અલગ કરેલા ડીએનએ ના ટુકડા છે. સુકોષ કેન્દ્રીય કોષ. હવે આ બેક્ટેરિયાનું પ્લાઝમિડ છે, બેયને એક જ સરખા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી કાપીએ છીએ. આના ટુકડા કર્યા એટલે એમાં આ પ્રકારના ચીપકું છેડાઓ થયા અને આને પણ એ જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી કાપ્યું અને એ કયો છે? ઈ કોલાય. જો આને પણ ઈ કોલાય R1 થી આપણે કાપીએ છીએ અને બેયને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ સરખા વાપરીએ એટલે આના આવા ટુકડા થઈ ગયા અને આમાંથી એક જગ્યાએથી કટ કર્યું કારણ કે એમાં એક જ ઈ સાઇટ હતી ને આમાં એકથી વધારે હતું એટલે નાના નાના ટુકડા થયા અને આમાં એક જ જગ્યાએ ઓળખ સ્થાન હતું એટલે એક જ જગ્યાએથી કટ થયું. હવે આ બેયને આ ટુકડાને અને આ પ્લાઝમિડને બેયને જોડી દીધા. કેની મદદથી? ડીએનએ લાઇગેજની મદદથી. એટલે જોજો આ અલગ કોષનું ડીએનએ અને આ બેક્ટેરિયાના પ્લાઝમિડનું ડીએનએ છે, વાહક ડીએનએ છે, એ બે ભેગા થઈ ગયા તો આ શું થઈ ગયું? પુનઃસંયોજિત ડીએનએ. એટલે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ ક્યાં થયો? તો કે જીનેટિક એન્જિનિયરિંગમાં. કઈ ક્રિયા માટે? પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે. પુનઃસંયોજિત ડીએનએ શું છે? તો કે વિભિન્ન સ્ત્રોત અથવા અલગ અલગ જનીન સંકુલમાંથી પ્રાપ્ત થતા ડીએનએ, આના જનીનમાંથી પ્રાપ્ત થતો ડીએનએ નો ટુકડો, આ બેક્ટેરિયાના પ્લાઝમિડમાંથી પ્રાપ્ત થતો ડીએનએ, એ બેયને ભેગા કરીને બનતી રચના એ થયું પુનઃસંયોજિત ડીએનએ, રીકોમ્બિનન્ટ ડીએનએ. સમજાય છે ને વાત? તો આ વાત છે લ્યો. હવે એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવાથી પ્રાપ્ત થનારા ડીએનએ ખંડોમાં સમાન પ્રકારના ચીપકું છેડા હોય એ તો મેં વાત કરી દીધી અને ડીએનએ લાઇગેજની મદદથી એકબીજાને જોડી દેવામાં આવે અને જેથી જોડાઈ જાય અને રિકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ થઈ જાય છે. સામાન્ય રીતે જ્યાં સુધી વાહક, જો સમજો, જ્યાં સુધી વાહક અને સ્ત્રોત ડીએનએ એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવામાં ન આવે ત્યાં સુધી પુનઃસંયોજિત વાહક અણુ એટલે કે પુનઃસંયોજિત ડીએનએ નું નિર્માણ થઈ શકતું નથી. એટલે તમે સમજી લો આ મૂળભૂત સ્ત્રોત છે સુકોષ કેન્દ્રીય કોષ, આના ડીએનએ ને અલગ કરી અને ઈ કોલાય R1 થી આપણે કાપ્યું એટલે આ આપણે જોતું હતું ઈચ્છિત ડીએનએ નો ટુકડો આપણને મળ્યો. પણ શેનાથી કટ કર્યું આપણે એને? ઈ કોલાય R1 ઉત્સેચકથી. હવે આ આપણું પ્લાઝમિડ વાહક છે, આ પ્લાઝમિડને પણ મારે ઈ કોલાય R1 થી જ કાપવું પડે.
કારણ કે તો બંનેના ચીપકુ છેડા એકબીજા સાથે જોડાઈ શકે ને એકબીજાને પૂરક હોય. હવે જો સમાન રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કટ કરેલા હોય તો આ બેના ચીપકુ છેડાઓ એકબીજાને પૂરક હોય તો ડીએનએ લાઇગેઝની મદદથી જોડી શકાય અને પુનઃસંયોજિત ડીએનએ બને. પણ માનો કે અહીંયા હું E. coli R1 વાપરું અને માનો કે અહીંયા E. coli R1 ની જગ્યાએ હું જો HIND3 વાપરું અથવા HIND2 વાપરું તો હવે એ કટ કંઈક જુદી જગ્યાએથી કરે અને અલગ જગ્યાએથી કટ કરશે અને એટલે આ બેના ચીપકુ છેડાઓના ન્યુક્લિયોટાઇડ એકબીજાને પૂરક ન હોય અને એટલે હું લાઇગેજ આમાં નાખું તો પણ એકબીજા સાથે જોડાઈ શકશે નહીં અને એટલે પુનઃસંયોજિત અણુનું નિર્માણ ન થાય. એટલે વાત સમજવા જેવી છે. માત્ર પુનઃસંયોજિત ડીએનએ તો જ બને કે જ્યારે આપણે વાહક અને સ્ત્રોત ડીએનએ એ બેને એક સમાન ઉત્સેચકથી કાપવામાં આવે. જો એ કાપવામાં ન આવે ત્યાં સુધી પુનઃસંયોજિત વાહક અણુ અથવા પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થઈ શકતું નથી. આ ખાસ ધ્યાનમાં રહીએ. અને આપણી ટેક્સ્ટ મુજબની વાત કરી છે, આકૃતિ છે, ખાલી સમજવાની વાત છે. જે આપણે કીધું છે આ વિદેશી ડીએનએ કોષ, સુકોષ કેન્દ્રીય કોષ કે અન્ય કોષમાંથી કાઢેલું છે. એને ચોક્કસ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી કટ કરીએ તો એ જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી આપણું વાહક ડીએનએ પ્લાઝમિડને કટ કરીએ જેથી બેના ચીપકુ છેડાઓ સરખા હોય. પછી ડીએનએ લાઇગેઝથી જોડી દઈએ એટલે પુનઃસંયોજિત ડીએનએ થઈ જાય અને પછી આ પુનઃસંયોજિત ડીએનએને યોગ્ય યજમાન કોષની દાખલ કરી E. coli બેક્ટેરિયા કે અન્ય બેક્ટેરિયાની અંદર અને પછી એનું ગુણન મલ્ટિપ્લિકેશન કરવામાં આવે અને કોપીઓ બનાવવામાં આવે. હવે ડીએનએ ખંડનું પૃથ્થકરણ અને અલગીકરણ. એટલે એક બાબત તમે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની કાર્યક્ષમતાઓ વિશે જાણી ગયા. રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી ડીએનએના જેટલા ટુકડા કરવા હોય એટલા તમે કરી શકો છો. તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએને કાપવાના પરિણામ સ્વરૂપે ડીએનએના ઘણા બધા ટુકડા થઈ શકે છે. તમે માનો કે આ સુકોષ કેન્દ્રીય કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે અને એની અંદર રહેલો એના રંગસૂત્રીય ડીએનએ છે. હવે આ રંગસૂત્રીય ડીએનએ તો ખૂબ મોટા પ્રમાણમાં છે અને આની ઉપર ચોક્કસ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી આપણે દાખલ કરીએ, ચોક્કસ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ એનાથી કટ કરીએ એટલે આ ડીએનએ છે એ ડીએનએના કેટલા બધા આવા ટુકડા થઈ જશે. ખૂબ જ મોટી સંખ્યામાં આપણને આવા ટુકડા મળશે. આવા મોટી સંખ્યામાં ડીએનએના ટુકડા. પણ આમાંથી આપણે ઈચ્છિત ડીએનએના ટુકડાને અલગ કરવો છે તો શું કરવાનું? હવે કેટલા બધા ટુકડા થશે? તમે સુકોષ કેન્દ્રીય કોષ લીધું, એના ડીએનએને અલગ કર્યું અને ડીએનએને અલગ કરી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી પ્રક્રિયા કરાવી એટલે એ ડીએનએ છે એના તો એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની ઓળખ સ્થાનને આધારે, એની ઓળખ ક્રમને આધારે ડીએનએના ઘણા બધા ટુકડા થઈ જશે. અને કયા પ્રકારનો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એને આધારે ચોક્કસ લંબાઈ ધરાવતા ચોક્કસ ન્યુક્લિયોટાઇડની બેઝ પેરને આધારે એના ટુકડા થશે અને પેલિન્ડ્રોમિક શૃંખલાને આધારે. હવે આ ટુકડાઓને જુદા પાડવા છે તો એના માટેની બેસ્ટ પદ્ધતિ આપણે આગળ જોઈ ગયા છે, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. અને આ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે ઓળખાતી પદ્ધતિ દ્વારા એને આપણે અલગીકૃત કરી શકીએ છીએ, એને જુદા પાડી શકીએ છીએ, સેપરેશન કરી. ડીએનએ ફિંગરપ્રિન્ટ વખતે યાદ કરો, આ ડીએનએના ટુકડાઓને હવે અલગ કરવાનું, ત્યારે આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની વાત કરી ગયા હતા. બસ એ જ પદ્ધતિ અહીંયા અપનાવવાની છે. અને હવે આ ટુકડાઓને જુદા કરવા છે અને પછી એમાંથી આપણો ઈચ્છિત ડીએનએનો ટુકડો છે એ લેવો છે. કેમ? તો કેવી રીતે ઇલેક્ટ્રોફોરેસિસ જેલથી આપણે જુદું કરી શકશું? કારણ કે ડીએનએના ટુકડા છે ઋણ વીજભારિત અણુ હોય છે અને તેથી તેઓ માધ્યમમાં અથવા તો કોઈ પણ આધારકની અંદર વિદ્યુત ક્ષેત્રની મદદથી ધન વિદ્યુત ધ્રુવ તરફ તેને ધકેલી શકાય છે અથવા તો એની ગતિ કરાવી શકાય છે. કારણ કે ડીએનએ પાસે ઋણ વીજભાર છે અને તેથી કોઈ માધ્યમ કે આધારકની અંદર વિદ્યુત ક્ષેત્રની મદદથી ધન વિદ્યુત ધ્રુવની તરફ બળપૂર્વક ધકેલીને અલગ કરી શકાય છે અને સેપરેશન કરી શકાય છે ઇલેક્ટ્રોફોરેસિસ જેલની મદદથી. અને ઇલેક્ટ્રોફોરેસિસ જેલ વિશે બહુ સારી રીતે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ વખતે વાત કરી ગયા છે. ખ્યાલ છે ને? અગારોસ જેલ પાથરેલી હોય ને એના ઉપર એમાં સ્પોર કરેલા હોય ને પછી એક બાજુ ધન વીજભાર ને એક બાજુ ઋણ વીજભાર અને એ વીજભારને આધારે આ ડીએનએના ટુકડાઓ આકર્ષે અને ગતિ કરે છે. તો આ ઇલેક્ટ્રોફોરેસિસ જેલ એ પ્લેટ છે અને એના ઉપર અગારોસ જેલ પાથરેલ છે. હવે જો સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે માધ્યમ તરીકે અગારોજ હોય અને એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે તો આ જેલ પાથરેલી છે એને અહીંયા બે બાજુ વીજભાર દાખલ કરવામાં આવે. માનો કે આ બાજુ છે એ ધન વીજભારિત ભાગ રાખવામાં આવે, ધ્રુવ જોડવામાં આવેલા હોય. હવે અહીંયા એક છેડે અહીંયા નાના એવા ભાગ હોય કે જેની અંદર આપણે ડીએનએના ટુકડાને ઉમેરી શકીએ. આ ભાગમાં એને વેલ નાનો એવો ભાગ, એક ખાડા જેવી રચના છે જેની અંદર આપણે સોલ્યુશનને દાખલ કરી શકીએ છીએ, પોર કરી શકીએ છીએ. હવે તમે અહીંયા ડીએનએના ટુકડાઓ છે ને નાખો છો.
હવે આ અગારોજ માધ્યમની અંદર આ ડીએનએ છે ગતિ કરશે. કેવી રીતે? તો કે ડીએનએ પાસે ઋણ વીજભાર છે એટલે ધન વીજભાર તરફ આકર્ષાશે. તો એ ધન વીજભાર તરફ ડીએનએ ગતિ કરશે. જે ડીએનએનો પોતાનું અણુભાર નાનો હશે, જે ડીએનએનો ટુકડો નાનો હશે એ વધુ ગતિ કરીને આગળ વધી શકશે, અને જે ડીએનએનો ટુકડો મોટો હશે એ બહુ ગતિ કરી શકશે નહીં. એટલે આ તમે સમજી લ્યો, અગારોજ જેલ અને એની અંદર ડીએનએના ટુકડાને રન કરાવવાના. અગારોજ જેલ છે એ આપણને ખબર, દરિયાઈ લીલ કે નીંદણમાંથી અલગ કરેલું એક કુદરતી પોલિમર છે. એ પણ આપણે જાણી ગયા છીએ ને એના વિશે ભણી ગયા છીએ. હવે અગારોજ જેલની ચાળણી જેવી અસરથી ડીએનએ ટુકડાઓના તેના કદ મુજબ અલગ થશે. મેં તમને કીધું કે ડીએનએ ટુકડો નાનો હશે, જેનો અણુભાર ઓછો છે, એ વધુ પ્રસરણ પામશે, અને જે ટુકડાનું કદ વધુ હશે તે એનાથી વધારે દૂર ખસી શકશે નહીં. એટલે જેટલો ટુકડો નાનો એ વધુ દૂર સુધી ખસશે અને અંતર કાપશે. તો આપણે આને આધારે અનુમાન લગાવી શકીએ છીએ કે જેલના કયા છેડા પર સેમ્પલ ભરવામાં આવ્યું હોય. તો જુઓ, આ છેડે સેમ્પલ ભર્યું હોય તો જ આ ટુકડામાં દૂર જાય ને. જે છેડે સેમ્પલ ભરેલું છે ત્યાં જે એની નજીક મોટો અને વધુ અણુભાર ધરાવતો ડીએનએ અહીંયા છે. એટલે જ્યાં મોટા અણુભાર ધરાવતા અથવા મોટા ટુકડાઓ જે બાજુ છે એ બાજુ ડીએનએ છે એ ભરેલું હોય, અને જ્યાં નાના ટુકડાઓ છે, હલકા ટુકડાઓ છે, એ દૂર સુધી અંતર કાપ્યા છે. એટલે ડીએનએ ક્યાં છે, જેલના કયા છેડા પર ભરેલું હશે? આ છેડા પર. અને આ બાજુ ધન વીજભાર રાખેલો છે એટલે એ તરફ નાના ડીએનએના ટુકડાઓ ઝડપથી ગતિ કરીને એ તરફ ખસે છે. એટલે આમ ડીએનએના ટુકડાઓ છે એનું પ્રસરણ થઈ ગયું, અને આખી અગારોજ જેલ ઉપર પોતાના અણુભાર અને પોતાની પ્રસરણ ક્ષમતા મુજબ તેને ગતિ કરી હોય છે, અને એટલે એ ડીએનએના ટુકડાઓ સેપરેટ થઈ ગયા, જુદા થઈ ગયા છે એના ઉપર, અગારોજ જેલ ઉપર. અને ત્યાર પછી શું થાય એની બધી પ્રક્રિયાઓ આપણને ખબર છે. હવે આ અલગીકૃત ડીએનએ ટુકડાઓને ત્યારે જોઈ શકીએ જ્યારે આ ડીએનએને ઇથિડિયમ બ્રોમાઇડ દ્વારા અભિરંજિત કરવામાં આવે. આ ડીએનએના ટુકડા આપણને સીધા એમને દેખાતા નથી. અગારોજ જેલ ઉપર જે આ ડીએનએના ટુકડાઓ તમે તો જ જોઈ શકો છો કે એની ઉપર ઇથિડિયમ બ્રોમાઇડ છે, બ્રોમાઇડ નામનું અભિરંજક નાખવું પડે, અને એ યુવી કિરણો દ્વારા આને એક્સપોઝ કરી શકાય છે અને જોઈ શકાય છે. સીધા અને નરી આંખે તમે એમ સીધા નથી જોઈ શકતા. ઇથિડિયમ બ્રોમાઇડ જેવું દ્રવ્ય દાખલ કરી અને યુવી કિરણોની મદદથી એને અભિરંજિત કર્યા પછી નારંગી અથવા તો આવા લાલાશ પડતા રંગની અંદર તમે એ ડીએનએના ભાગને જોઈ શકો છો, ઓબ્ઝર્વ કરી શકો છો. એટલે બહુ સ્પષ્ટ વાત કરી છે કે આપણે શુદ્ધ ડીએનએ ટુકડાઓને દ્રશ્યમાન પ્રકાશમાં અભિરંજિત કરીને જોઈ શકતા નથી. તો ઇથિડિયમ બ્રોમાઇડ એનાથી અભિરંજિત જેલ ઉપર યુવી પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે ડીએનએને ચળકતા નારંગી રંગના પટ્ટાઓ તરીકે તમે જોઈ શકો છો. હવે આ ડીએનએના પટ્ટાઓને અગારોજ જેલમાંથી દૂર કરવાના છે, અને ઈચ્છિત ભાગને આપણે દૂર કરવા છે, અલગ કરવા છે, જોઈએ છે. તો એ અગારોજ જેલમાંથી કાપીને એને બહાર કાઢવાની જે પ્રક્રિયાઓ છે, અલગ કરવાની પ્રક્રિયા છે, એને છાલન કહેવામાં આવે, ઇલ્યુશન તરીકે ઓળખવામાં આવે. એટલે સામાન્ય રીતે અગારોજ જેલમાંથી હવે આપણા જે ડીએનએના ટુકડાઓ છે, ઈચ્છિત ડીએનએનો ભાગ છે, એને સેપરેટ કરવો છે, જુદો કરવો છે. તો એ જુદો કરવાની પ્રક્રિયાને ઇલ્યુશન, આમ તો ઇલ્યુશન એટલે કોઈ પણ એક ઘટકમાંથી બીજા ઘટકને છૂટું પાડવું, અને ચોક્કસ પ્રક્રિયાઓને આધારે છૂટું પાડવાની પ્રક્રિયાઓ એને ઇલ્યુશન કહેવામાં આવે. એટલે આ પ્રક્રિયાને છાલન કહેવામાં આવે છે, સેપરેશન કરવાની પદ્ધતિઓ છે. તો આ રીતે શુદ્ધ કરવામાં આવેલ ડીએનએના ટુકડાઓને, એટલે હવે અગારોજ જેલમાંથી ડીએનએના ટુકડાને આપણે જુદો કરી લીધો. તમે જો પેલા કેટલા બધા ડીએનએના ટુકડા હતા, એમાંથી આપણા ઈચ્છિત ભાગ છે એને ઈચ્છતા નથી એવાય છે, આપણને ખબર નથી, પણ એમાંથી પછી એને આપણે એ ટુકડાઓને પ્રસરણ કરાવ્યું. પ્રસરણ કરાવ્યું પછી ચોક્કસ પ્રોબ કે એવા ઘટકોની મદદથી ઈચ્છિત ડીએનએના ટુકડાને ઓળખો હોય, અને ઓળખ્યા પછી આવા ડીએનએના ટુકડાને આપણે અલગ કરીએ છીએ, અને એ અલગ કરવાની પ્રક્રિયાને છાલન અથવા ઇલ્યુશન કહેવામાં આવે. હવે તમે સમજી લો, ઈચ્છિત ડીએનએનો ટુકડો અલગ થઈ ગયો, એ અલગ કરેલા ટુકડાને ક્લોનિંગ વાહક સાથે જોડી અને રિકોમ્બિનન્ટ ડીએનએના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવે. એટલે અગારોજ જેલ અથવા ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી આપણે જે ડીએનએના ટુકડા કર્યા હતા એ ટુકડામાંથી ઈચ્છિત ડીએનએના ટુકડાને જુદો પાડ્યો, અને હવે એ જુદો પાડેલો આપણો આ ડીએનએનો ટુકડો, આ ડીએનએના ટુકડાને આપણે એની વાહક ડીએનએમાં દાખલ કરી રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવશું, અને રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવ્યા પછી એનો ઉપયોગ જે રીતે આપણી જરૂરિયાત હશે એ પ્રમાણે કરશું. સમજમાં આવ્યું? એટલે અહીંયા આપણે ડીએનએનું અલગીકરણ અને પૃથ્થકરણ, હવે તમે તો આખું કોષ કેન્દ્રની અંદર ડીએનએ તો મોટો જથ્થો હતો, હવે એમાંથી આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચક નાખ્યો એટલે ડીએનએ કટ થઈ ગયું. કટ થઈ ગયા પછી આપણે જોઈએ છીએ ટુકડો પસંદ કરવાનો છે, એટલે એ ડીએનએના ટુકડાઓને છૂટા પાડવા માટે અગારોજ જેલ ઉપર પ્રસરણ થવા દેવામાં આવે ઇલેક્ટ્રોફોરેસિસ પ્રક્રિયા દ્વારા. પછી એમાંથી આપણે ઈચ્છિત ડીએનએને સેપરેટ કરીએ છીએ, અને એ જુદું કરવાની પ્રક્રિયાને છાલન અથવા ઇલ્યુશન કહેવાય. અને હવે એ ડીએનએનો ટુકડો જે અલગ થઈ ગયો છે એનો ઉપયોગ આપણે
વાહક ડીએનએમાં દાખલ કરવામાં કરશું અને પછી એની કોપી બનાવશું. ઘણી બધી કોપીઓ થશે, અબજો કોપી થાય અને પછી એનો જ્યાં ઉપયોગ કરવાનો છે એવા સજીવની અંદર ઉપયોગ કરશું. સમજમાં આવી વાત? આ પ્રકારે સામાન્ય રીતે પ્રક્રિયા કરવામાં આવે. તો આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકના ઉપયોગ અને તેને સંબંધિત ક્રિયાઓની વાત કરીએ. રિસ્ટ્રિક્શન ઉત્સેચક એક અગત્યનું ઉપકરણ છે જેને આપણે આણ્વીય કાતર કહીએ છીએ. આણ્વીય કાતર. પણ આખા ટોપિકને સમજ્યા પછી એક બાબત આપણા મગજમાં ક્લિયર થઈ જાય કે અહીંયા રિસ્ટ્રિક્શન ઉત્સેચક એ ડીએનએને કટ કરે છે, કોઈ પણ અંદરના ભાગેથી કાપે છે, ડીએનએની બંને શૃંખલાઓને ચોક્કસ ફોસ્ફોડાયસ્ટર બંધથી કટ કરે છે, એટલે આણ્વીય કાતર તરીકે ઓળખાય છે. પણ દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચક એક ચોક્કસ ક્રમથી કટ કરે છે અને તેને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની ઓળખ સ્થાન અથવા ઓળખ શૃંખલા કહેવામાં આવે. પણ મોટાભાગના રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ઓળખ ક્રમ એ પેલિન્ડ્રોમિક હોય છે, એટલે કે એને બંને બાજુએથી આપણે વાંચતા સમાન હોય છે. અને સામાન્ય રીતે જીનેટિક એન્જિનિયરિંગની અંદર એ જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વધારે ઉપયોગી છે કે જેના દ્વારા ચીપકુ છેડાઓ તૈયાર થાય. અરે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એવાય હોય છે કે જે બ્લન્ટ એન્ડ કરે છે, એટલે કે એ ઉત્સેચક જ્યારે આ ડીએનએને કટ કરે, માનો કે આ ડીએનએની અંદર ક્રમ છે, તો આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક બંને શૃંખલા ઉપરથી જે પેલિન્ડ્રોમિક ક્રમ છે એ પેલિન્ડ્રોમિક ક્રમના એકદમ સેન્ટરમાંથી કટ કરે. પેલિન્ડ્રોમિક ક્રમના સેન્ટરમાંથી કટ કરે બે બાજુએથી. એટલે બે બાજુના સેન્ટરમાંથી કટ કરે એટલે બે બાજુના છેડાઓ કેવા આવે? બુઠ્ઠા છેડાઓ થાય. તો આ બુઠ્ઠા છેડાઓ છે એ જીનેટિક એન્જિનિયરિંગની અંદર અથવા તો રિકોમ્બિનન્ટ ડીએનએમાં કામ નહીં આવે. આ વસ્તુ તો ક્લિયર જ છે. આ બે બાજુ એક સરખા વચ્ચેના એકદમ મધ્યમાંથી પેલિન્ડ્રોમિક શૃંખલાના મધ્યમાંથી બંને બાજુથી મધ્યમાંથી કટ કરે એટલે ત્યાં બુઠ્ઠા છેડાઓ સર્જાય. અને આપણે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક જોઈએ છે એની અંદર સામાન્ય રીતે ચીપકુ છેડા સર્જાય ને એટલે સેન્ટરના ભાગેથી સહેજ દૂર, બે પરસ્પર વિરુદ્ધ દિશામાં સહેજ દૂરથી કટ થાય એટલે ચીપકુ છેડાઓ સર્જાય. અને જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ચીપકુ છેડાનું નિર્માણ કરે છે એવો રિસ્ટ્રિક્શન ઉત્સેચક જ જીનેટિક એન્જિનિયરિંગ માટે ઉપયોગી બનશે. અને એ પણ મગજમાં રાખજો કે કોઈ પણ જગ્યાએથી જ્યારે આ ડીએનએનો ક્રમ છે અને આ શૃંખલાને અહીંથી કટ થાય છે ત્યારે એક બાજુનો છેડો 3' હશે, કટ થયેલો છેડો, અને બીજી બાજુનો 5' હશે. એવી જ રીતે અહીંયા પણ એવું જ થશે, એક બાજુ 3' અને એક બાજુનો 5' છેડો છે. અને 3' હશે એ 3' હોય અહીંયા OH ભાગ આવશે અને 5' હશે અહીંયા ફોસ્ફેટ જૂથ આવશે. એ પણ તમને ખબર હોય, બહુ સારી રીતે આપણે જોઈ ગયા છીએ. સમજાણું? એટલે રિસ્ટ્રિક્શન ઉત્સેચક આ બધી રીતે ઉપયોગી. આણ્વીય કાતર ચોક્કસ ઓળખ શૃંખલાથી કાપે, એ પણ પેલિન્ડ્રોમિક હોય છે. અને ઉપયોગમાં આવતા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, ખાસ કરીને જીનેટિક એન્જિનિયરિંગમાં કામમાં વધારે આવે એવા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એ ચીપકુ છેડાથી કટ કરે છે. તે કુલ લગભગ 900 થી વધારે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે જે 230 થી વધારે જેટલી બેક્ટેરિયાની જાતોમાંથી મેળવવામાં આવ્યા છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકના નામકરણની અંદર જે પહેલો અક્ષર છે એ પ્રજાતિનો છે, બીજા અક્ષર છે એ જાતિના છે, અને આ ઉપરાંત લેટર લખેલો હોય તો એની જાત અને એ બેક્ટેરિયામાંથી કેટલામાં ક્રમમાં એ ઉત્સેચક શોધાયેલો છે એને આધારે એને ક્રમ 1, 2, 3 એવા નંબર આપવામાં આવે છે. સમજમાં આવ્યું? તો આમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ એક વિશિષ્ટ પ્રકારનું ઉપકરણ છે બાયોટેકનોલોજી માટે, એક આણ્વીય કાતર તરીકે. અને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝના ઉપયોગથી જ આપણે ડીએનએના ટુકડા કરી શક્યા, ડીએનએને સેપરેટ કરાવી અને ઇચ્છિત ડીએનએના ટુકડાને પસંદ કરી શક્યા, અને ફરી પાછા લાઇગેજ ઉત્સેચકની મદદથી જોડી પણ શકશું. તો મિત્રો, આવું જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે ફરી પાછા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળશું. વાહક ડીએનએ અને વાહક ડીએનએમાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝની મદદથી કેવી રીતે આપણે ઇચ્છિત ડીએનએને દાખલ કરી શકીએ છીએ અને લાઇગેજ દ્વારા એને કેવી રીતે જોડી શકીએ છીએ એ બધી વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું. ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને બધું એન્જિનિયરિંગ વર્ક છે અને અત્યારના સમયનું રિસન્ટ સમયનું ખૂબ જ પ્રેક્ટિકલ કામ થતું હોય તો, એટલે કે આ પ્રાયોજિત જીવવિજ્ઞાનની શાખા છે અત્યારે માર્કેટની અંદર પ્રાયોગિક રીતે અને તમે જે ઉપયોગમાં લઈ શકાય એવું હોય તો એમાં સૌથી બેસ્ટ શાખા એ બાયોટેકનોલોજી છે. એટલે પ્રાયોગિક ધોરણે પણ અત્યારે આપણે આનો ઉપયોગ થાય અને સૌથી વધારે તમે સમજી લો ખેતીવાડીની અંદર હોય કે ખોરાકના ફેરફારો સાથે હોય કે સજીવ ઉપર પ્રયોગો અત્યારે થતા હોય તો બાયોટેકનોલોજી લેવલે ખૂબ જ પ્રમાણમાં અને જીનેટિક એન્જિનિયરિંગ પ્રમાણે ખૂબ જ પ્રમાણમાં સંશોધનો અને કામ થઈ રહ્યા છે. અને એક પ્રાયોજિત જીવવિજ્ઞાનની શાખા છે અને એપ્લાઇડ સાયન્સ છે કે જે અત્યારે ઓલરેડી માનવ કલ્યાણ માટે એને એપ્લાય કરવામાં આવે છે, ઉપયોગમાં લઈ શકાય છે. તો આવા ફરી ટોપિક સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. થેન્ક યુ. Goodbye.